ત્યારે 31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ગુજરાતની અંદર જે રીતે અલગ અલગ જિલ્લાઓની અંદર હવે પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે વલસાડ પોલીસનો પણ એક્શન પ્લાન જે રીતે રેડી કરવામાં આવ્યો છે। દારૂની હેરાફેરી કરતા લોકોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ સજ્જ છે। વલસાડ પોલીસ દ્વારા પણ હવે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 અને નવા વર્ષની ઉજવણીને લઈને લોકો થનગરી રહ્યા છે। જો કે કેટલાક લોકો જે દારૂના રસિકો છે તે દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાં પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે વલસાડ જિલ્લો એ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીને આવેલો જિલ્લો છે અને આ જે તમામ ત્રણેય પ્રદેશો છે ત્યાં દારૂની છૂટ છે। ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાલ 31 અને નવા વર્ષની ઉજવણીને લઈને ત્યાં પહોંચ્યા છે। જો કે કેટલાક લોકો એવા પણ હોય છે જે દારૂનો નશો કર્યા બાદ ત્યાંથી ગુજરાતમાં પરત ફરતા હોય છે અને આવા કિસ્સામાં અનેકવાર અકસ્માતનો પણ ભય સર્જાતો હોય છે। ત્યારે આવા લોકોને પકડીને કાયદાનો પાઠ ભણાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાને અડીને આવેલી લગભગ 30 થી વધુ સરહદો પર હાલ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ તમામ પ્રદેશોમાંથી આવતા જે વાહનો છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। સાથે જ આવતા લોકો ત્યાંથી આ પ્રદેશોમાંથી આવતા લોકોનું હાલ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝરની મદદથી પણ તપાસ કરવામાં આવી રહી છે અને જે લોકો પણ દારૂના નશામાં ઝડપાતા હોય છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આમ વલસાડ જિલ્લાને આવેલી જે તમામ જે સરહદો છે ત્યાં હાલ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં છે। મહત્વનું છે કે આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં જે રીતે લોકો દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્યારે આવા લોકોને પકડવામાં આવતા હોય છે અને ખાસ કરીને તમામ સરહદો પર આ જ પ્રકારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝરની મદદથી તપાસ કરવામાં આવી છે। તો સાથે જ દારૂની જે હેરફેર છે તેના પર પણ રોક લગાવવા માટે હાલ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે। આવનારા 2 દિવસ આ જ પ્રકારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આમ 31 અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો જે દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે તેમને પકડવા અને તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે અને વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।